કે હંમેશા આપણી ભાષા પર બહુ જ ગૌરવ રાખજો. હા, ઇન્ટરનેશનલ લેંગ્વેજ ઇંગ્લિશ છે, ઇંગ્લિશ આવડવી જોઈએ, પણ ઇંગ્લિશ જો કાચા હો તો ટેન્શન નહીં લેવાનું, કારણ કે આપણે જે વિચારીએ છીએ અંદર એ આપણી માતૃભાષામાં વિચારીએ છીએ. એટલે આપણી વિચારની સમૃદ્ધિ લેખન તરીકે હોય તો લેખનમાં જે આપણા અવનવા વિચારો હોય છે, એ કલ્પના શક્તિ હોય, એની સમૃદ્ધિ બધી માત્ર આપણી માતૃભાષામાં આવે છે. તમને આપણી ભાષાની ઇંગ્લિશ ભાષાનો એક બીજો બી ફરક કરો. આપણામાં છે ને જેવું બોલીએ છે ને એવું જ લખીએ છીએ. રસ્વ હોય તો રસ્વ જ લખીએ છીએ, દીર્ઘ બોલીએ દીર્ઘ બોલીએ, અને જેટલું બોલીએ છીએ એટલું જ લખીએ છીએ, અને જેટલું લખીએ એટલું જ બોલીએ છીએ. જેમ કે હું મજામાં છું તો હું એક બોલીએ છે ને, હું એટલે હું એક લખીએ. મ ઝા મા 3 અક્ષર બોલ્યા તો મ ઝા મા 3 અક્ષર લખીએ. છું એક અક્ષર બોલ્યા. હવે ઇંગ્લિશમાં વિચાર કરો, આઈ એમ ગોઈંગ, ધારો કે આઈ એમ ગોઈંગ, તો આ આઈ એમ 2 બોલીએ છે, લખીએ છીએ કેટલું? ખાલી એક જ. એમ ખાલી એક જ બોલીએ છે, લખીએ છીએ કેટલું? 2. ગોઈંગ 3 અક્ષર બોલીએ છે, લખીએ કેટલું? GOING 5 અક્ષર. આ બધા ઉદાહરણ એટલે આપું છું કે આપણી ભાષા ખરેખર શ્રેષ્ઠ છે, એટલે આપણને આપણી ભાષા પર ગૌરવ હોવું જોઈએ. બરાબર. હવે આપણે ડ્રામામાં જઈએ, એક્ટિંગમાં જઈએ, અથવા જે બી સિરિયલો, વેબ સિરિયલ, ફિલ્મ, બધા માટે તમને ખબર છે આ ડ્રામા શું છે? બેઝિકલી કમ્યુનિકેશનનું માધ્યમ છે. ડ્રામા ઇઝ મીડિયમ ઓફ કમ્યુનિકેશન. તમારે કમ્યુનિકેટ કરવાનું છે. કમ્યુનિકેશન કેટલા પ્રકારના હોય છે? 4 પ્રકારના હોય છે. એક તો મેન ટુ મેન કમ્યુનિકેશન. હું આની સાથે પર્સનલી વાત કરું તે મેન ટુ મેન કમ્યુનિકેશન કરે. બીજું થાય છે મેન ટુ માસ કમ્યુનિકેશન. એટલે હું જ્યારે ટોળા સાથે વાત કરું છું, અત્યારે જે હું વાત કરી રહ્યો છું, લેક્ચર લઈ રહ્યો છું, તો એ મેન ટુ માસ કમ્યુનિકેશન. હું બોલનારો એક જ છું, સાંભળનારા 50, 100, 1000 નેતાઓ જો ભાષણ આપતા હોય છે તો 5000, 20000 હોય. બરાબર. ત્રીજું કમ્યુનિકેશન હોય છે માસ ટુ મેન, તમે બધા અને સામે સાંભળનાર એકલું હોય. અને ચોથું હોય છે માસ ટુ માસ, આ બાજુ બી ટોળું હોય ને આ બાજુ. તો જ્યારે માસ ટુ માસ હોય ત્યારે તો ટોળું અને ટોળું એકબીજાને કોઈ સાંભળતા જ ન હોય. બરાબર છે. આપણી ન્યૂઝ પર જે ડિબેટો ચાલે છે શું છે? બધા જ એક પર એક બોલતા હોય, શું કહેવા માંગે છે, કોણ શું કહે છે, કંઈ ઓલમોસ્ટ રમખાણ જ થઈ જાય. એટલે માસ ટુ મેન અને માસ ટુ માસ એ કમ્યુનિકેશન ક્યારેય પૂરા નથી થતા. માત્ર મેન ટુ મેન કમ્યુનિકેશન અથવા મેન ટુ માસ કમ્યુનિકેશન, એ જ બે કમ્યુનિકેશન પૂરા થાય છે. કમ્યુનિકેશન પૂરા ક્યારે થાય ખબર છે? કમ્યુનિકેશનમાં છે ને એક તો વસ્તુ છે કે કમ્યુનિકેશન શું છે? એક સેન્ડર હોય, મતલબ એ ખ્યાલ આવી જશે બોલવામાં. એક સેન્ડર હોય, બીજું રિસીવર મેસેજ હોય, અને એ વેહિકલ હોય, અને તમે રિસીવર હોય. સેન્ડર એટલે આજે હું બોલી રહ્યો છું એ સેન્ડર. ડ્રામામાં એક્ટર જે એક્ટિંગ કરતો હોય એ સેન્ડર. મેસેજ શું છે? એ આપણી સ્ક્રિપ્ટ છે, કયા ડાયલોગ બોલવાનો છે એ સ્ક્રિપ્ટ છે. અને રિસીવર કોણ છે? જે સામે સાંભળી રહ્યું છે એ રિસીવર. અને વેહિકલ શું છે? એ જેના થ્રુ આજે ડ્રામા હોય, ડ્રામા થ્રુ જો હું તમને કોઈ એક મેસેજ કહેતો તો એ ડ્રામા એ વેહિકલ છે. હવે સેન્ડર, મેસેજ અને રિસીવર. પણ એટલે મેસેજ એટલે શું છે? સ્ક્રિપ્ટ છે. મેસેજમાં રાઇટર આવે છે, બરાબર છે. રિસીવરમાં પ્રેક્ષક આવે છે, અને સેન્ડરમાં એક્ટર આવે છે. પણ કમ્યુનિકેશન ત્યારે જ પૂરું થાય જ્યારે રિસીવરનું રિએક્શન આવે. કોઈ બી એક્શન વગર, એક્શનનું છે ને, રિએક્શન વગર એક્શન પૂરી નથી થતી. કમ્યુનિકેશન ત્યારે જ પૂરું થાય જ્યારે એની સામે રિએક્શન હોય. હવે હું આ ભાઈને એક લાફો મારી દઉં તો સામે રિએક્શન આવવું જોઈએ. કાં તો એ રડવો જોઈએ, કાં તો ભાગી જવો જોઈએ, કાં તો સામે બીજા 2 લાફા મને મારી દેવો જોઈએ. એ એક રિએક્શન છે ને, એ રિએક્શન ના મળે ત્યાં સુધી કમ્યુનિકેશન પૂરું નથી થતું. એ રીતના આપણી આ લાઈનમાં પણ ડ્રામા હોય, સિરિયલ હોય, વેબ સિરીઝ હોય, ફિલ્મ હોય, જ્યારે એક્ટર પરફોર્મ કરે છે તો સામેવાળું ઓડિયન્સ જે જોનાર છે, સાંભળનાર છે, રેડિયો હોય તો સાંભળનાર, નાટક, સિરિયલ, વેબ સિરીઝ હોય તો જોનાર, બરાબર, એના રિએક્શન હોય છે. એનું પરફોર્મન્સ, એનું ડાયલોગ એ સાંભળીને એ કાં તો રડવો જોઈએ, કાં તો હસવો જોઈએ. બરાબર. કોમેડી તો હસવો જોઈએ, કે દુઃખદ હોય તો રડવો જોઈએ, કંઈ એવું હોય તો ડરી જવું જોઈએ. કાશ્મીર ફાઇલ જોઈને બધા એ થઈ ગયેલા, રૂવાટા ઊભા થઈ જાય. એ જ્યાં સુધી રિએક્શન ના મળે ને ત્યાં સુધી તમે જે કૃતિ બનાવેલી છે એ અર્થહીન થઈ જાય છે. બરાબર છે.
એટલે એ ધ્યાન રાખવાનું કે હંમેશા આપણે જે પણ કંઈ કરતા હોય, અભિનય પણ કરતા હોય કે તમે રાઇટિંગમાં છો તો રાઇટિંગ કરતા હોય, તમે ડિરેક્શનમાં છો ડિરેક્શન કરતા હોય, તો જ્યાં સુધી એન્ડ રિઝલ્ટમાં એ રિએક્શન નથી મળતું. રિએક્શન કોઈ પણ હોય, જો નેગેટિવ રિએક્શન પરથી બી તમને એ તો રિયલાઇઝ થશે ને કે આપણે ક્યાં ખોટા પડ્યા, બટ રિએક્શન ઇઝ મસ્ટ. રિએક્શન વગર તો એ આપણી આ વસ્તુ પૂરી જ નથી થતી. આવું બહુ બેઝિક કહું છું, પછી આપણે એક્ટિંગની કેટલા કેરેક્ટરાઇઝેશન આપી દઈશું, બરાબર છે. બીજું એક કહ્યું, આટલા બધા લોકો અલગ અલગ જગ્યાએથી આવે છે. અમુક લોકો હોબી માટે આવે છે, અમુક લોકો રિટાયર થયા પછી પોતાનો જૂનો શોખ ખંખેરીને એના પરથી જે હમણાંની જવાબદારીઓ ખંખેરી અને પછી આવે છે. કેટલાક લોકો કરેક્ટ એક્ટિંગમાં આવે છે. આગળ શું કરવાનું છે ખબર નથી. પણ એક વસ્તુ કહી દઉં, આ વર્કશોપ, આવા પ્રકારના વર્કશોપમાંથી આવવાથી છે ને એક વસ્તુ નક્કી છે, તમે આ લાઈનમાં આગળ જાઓ કે પછી આના બદલે બીજી કોઈ લાઈન પકડી લો, પણ આનાથી છે ને આ પ્રોસેસથી, આ માંથી પસાર થવાથી તમારામાં ભયાનક કોન્ફિડન્સ આવી જશે. ઘણા લોકોમાં લઘુતા ગ્રંથિ હોય છે. મને આઈ વોઝ વેરી હેપી, આજે હું એટલો ખુશ થયો, બધાને ઇન્ટ્રોડક્શન લઈએ ને એમાં જ આમ તો ખ્યાલ જ આવી જાય કે આ માણસ શ્યોર નથી અથવા કોન્ફિડન્ટ નથી, પણ કદાચ 6 દિવસ થઈ ગયા છે એટલે કે જે પણ કહો બધા જ ઊભા થઈને અને બહુ જ થ્રો સાથે, મોટા અવાજ સાથે તો ઘણા શ્વાસમાં બોલતા થઈ જાઓ. તમે આ લાઈનમાં આગળ કન્ટિન્યુ કરો કે ના કરો, આ જે પ્રોસેસ છે એ તમને આમે બહુ કામ લાગશે. હવે આપણે જો જનરલી શું છે, પેરેન્ટ્સ પણ શું હોય છે, અમારા વખતે બી એવું હતું, છોકરો ભણતો હોય એટલે સીધું 10મા પછી એમ જ વિચારે કે સાયન્સમાં જવાનું છે, કોમર્સમાં જવું છે કે આર્ટ્સમાં જવું છે. પછી એના પછી સાયન્સમાં જવાનું હોય તો મેડિકલમાં જવું છે કે એન્જિનિયરિંગમાં જવું છે કે કોમર્સમાં જવું તો સીએ બનવું છે કે મેનેજમેન્ટ કરવું છે કે એવા બહુ લિમિટેડ ફિલ્ડ. આ આપણી લાઈન છે ને ફાઇન આર્ટ્સ, ક્રિએટિવ આર્ટ, એને લોકો આટલા ઇઝીલી લેતા નથી. તો એમાં જો તમારે આગળ આવવું હોય, એમાં બધા નથી આવતા, જૂજ લોકો આવે છે. 100માંથી 5 લોકોને આમાં રસ હોય. એક્ટિંગમાં અમુક લોકો આજકાલ બહુ આવવા માંડ્યા છે, એના અલગ કારણો છે. આમાં ખૂબ પૈસો છે એવું વિચારીને પણ ઘણા લોકો આવતા હોય છે. ઘણા લોકો નાના સેન્ટરમાં, એટલે તમને કહું છું એવું નહીં માનતા, પણ ઘણા વખતે બહુ નાના સેન્ટરમાં છે ને તમારા 4 મિત્ર કહી દે જ્યારે તું બહુ હેન્ડસમ દેખાય છે એટલે સીધા ભાગીને બોમ્બે આવી જાય એમ. પણ આમાં કેટલા બધા પોઈન્ટ્સ છે જે તમારે જોવા જોઈએ, એની આપણે પહેલા ચર્ચા કરી છે. એક તો જોરદાર પેશન જોઈએ, સોલિડ લગાવ જોઈએ, લગની સોલિડ જોઈએ. આ લાઈનમાં આવવું હોય ને તો આ કંઈ બેંકની નોકરી નથી કે સવારે 9 વાગે ગયા અને સાંજે 4:30 થી રાહ જોવા માંડે, ઘડિયાળ જોવા માંડે કે ક્યારે 5 વાગે નું ઘરે જતો. સોલિડ એટલે એક જાતનો નશો જોઈએ આમાં. તો આના બંધાણી થઈ જવું પડે તમારે. અમુક લોકો સિગરેટ પાણી છે ના ઠંડુ છે મને ચાલશે નહીં. સાદું લઈ આવું. હું એક વ્યસન જેવું છે આ લાઈન. કેવી છે એનું વ્યસન? મને તમને બધાને બી અનુભવ હશે. મારું એવું હતું કે મારા ઘરે ચોખ્ખી ના હતી તો ચૂપચાપ ભાગીને ઘરે કહેતો જ નહીં. અમારે ત્યાં અમારી ઘરે એવું વાતાવરણ કે સ્પોર્ટ્સ રમવા, સ્પોર્ટ એટલે હું અને મારો ભાઈ અમે બે છે ને ટેબલ ટેનિસનું રેકેટ લઈને ઘરેથી નીકળતા. મારો ભાઈ ટેબલ ટેનિસ રમે અને ત્યાંથી હું ભાગીને રિહર્સલમાં ગયો. અને જ્યારે હું રિહર્સલ પતાવીને ના આવી જાઉં ત્યાં સુધી મારો ભાઈ મારી રાહ જુએ. ટેબલ ટેનિસનું એ જે રૂમ બંધ થઈ ગયો ને તો બિચારો બહાર રાહ જુએ. પછી અમે બંને સાથે ઘરે એમ જઈએ જાણે રમીને આવ્યા છીએ. એ પેશન, એ તમારે એવું વ્યસન કે આના વગર મારે નહીં જ ચાલે, એ હોવું જોઈએ તો આ લાઈનમાં આગળ વધાય. બરાબર છે? અમુક લોકોને કે સ્મોકિંગની ટેવ હોય તો 5 મિનિટ સિગરેટ ના મળે તો કેવા ઊંચા નીચા થઈ જાય છે. એ પ્રકારની લત લાગવી જોઈએ, એના બંધાણી થવું પડે તમારે. એ બધા આ બધા મુદ્દા લખું, તમે લખવા છે કે લખ. બીજું હવે અમુક પોઈન્ટ કહું છું, જનરલ પોઈન્ટ છે. તમે 6 દિવસમાં ઘણું બધું કર્યું છે એટલે હું આ બધા પોઈન્ટ કહું છું. અથવા આની ઝેરોક્સ કાઢી લીધી કે તમારે સતત શીખવાની તૈયારી રાખવાની. આ તો કોઈ પણ લાઈનમાં આગળ હોય,
કોઈ પણ લાઈનમાં રહેવું હોય, ઇનફેક્ટ જીવવું હોય તો પણ સતત શીખવાનું જોઈએ. એક વસ્તુ મારી ફિલોસોફી છે, માણસ જ્યારે જન્મે છે ને ત્યારે જન્મતા શીખે છે, અને જ્યારે મરી જાય છે ને ત્યારે પહેલી વખત મરતા શીખે છે, અને એ દરમિયાન વચ્ચે સતત શીખતો જ રહે છે. ઘણા એક્ટરોને એવું થાય છે કે હવે આપણને તો આવડી ગયું. જે દિવસે તમને એવું લાગે ને કે તમને આવડી ગયું છે, એ દિવસે તમારી પ્રગતિ, તમારી ગ્રોથ અટકી જાય. તમે ત્યાં ને ત્યાં જ અટકી જાઓ. સતત તમારે કંઈ ને કંઈ શીખવાનું કોઈ અંત જ નથી. ક્યારે આ વિશ્વ અને જગતમાં જ્ઞાન ને બધું એટલું બધું છે કે તમે ક્યારેય એવું કહી જ ના શકો કે મને બધું આવડી ગયું. હું બેઝિકલી એડવર્ટાઇઝિંગ લાઈનનો માણસ છું. મેં બરોડા ફાઇન આર્ટ્સમાં એડવર્ટાઇઝિંગમાં માસ્ટર ડિગ્રી કરેલી, ગ્રેજ્યુએશન કરેલું, પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું એડવર્ટાઇઝિંગમાં. ત્યાં જ હું 2 વર્ષ લેક્ચરર હતો, ગોલ્ડ મેડલિસ્ટ હતો એડવર્ટાઇઝિંગમાં. અહીંયા બોમ્બે આવેલો હું લિંટાસ એડવર્ટાઇઝિંગમાં. એડવર્ટાઇઝિંગ બહુ કામ કર્યું, અને સાથે ઓફકોર્સ સ્કૂલ કોલેજથી ડ્રામાને એવું કરતો હતો. પણ જ્યારે એવું લાગ્યું કે હવે આ ડ્રામા, સિરિયલ, રાઇટિંગ, હું પણ રાઇટર છું બેઝિકલી, રાઇટિંગ ઘણું કર્યું છે, એના લીધે હું 2 ટંકની રોટલી જમી શકું છું, 2 ટંકનું કમાઈ શકું એવું જ્યારે લાગ્યું ત્યારે મેં એડવર્ટાઇઝિંગ જોબ છોડી. સર, રેસ મૂવી કે તારક મહેતાના બી એપિસોડ્સ તમે લખ્યા? તારક મહેતા હું ક્રિએટિવ એડિટર. રેસ પહેલી રેસ હતી. તો હું એ કહેતો હતો કે એડવર્ટાઇઝિંગ છોડ્યું ને ત્યારે મને એક જણાએ પૂછ્યું કે એડવર્ટાઇઝિંગ ક્यों છોડ દિયા? તો મેં એને કીધું ક્योंकि वो तो आता है. તમે જે ન આવડતું હોય એમાં રહો ને, તમે સતત કંઈ ને કંઈ શીખવા ઉત્સુક રહો. જ્યાં તમને એમ લાગે કે તમને આવડી ગયું છે, આ તો આવડે છે, ત્યાં છે ને મોનોટોની આવી જાય, રાબેતા મુજબનું થઈ જાય. પછી કંઈ નવું તમે ન કરો. બેંકમાં જે નોકરી કરતો હોય કે સ્કૂલમાં કંઈ ક્લર્ક હોય, એ રોજ રિટાયર થઈ જાય ત્યાં સુધી રાબેતા મુજબનું જ કામ કરતો હોય છે. એના જીવનમાં જ્યારે આપણે તો એક્ટિંગ કરતા હોય, ડિરેક્શન કરતા હોય, રાઇટિંગ કરતા હોય, રોજ તમારે કંઈ નવો પડકાર હોય, નવું લખવાનું હોય, નવી એક્ટિંગ કરવાની, હવે આ રોલ છે, આ રોલ છે, ઇવન એનો એ જ પ્લે કરતા હોય ને એનો જ રોલ કરતા હોય ને, એક નાટકમાં ધારો કે આ રોલ કરતા, પણ 100 શો હોય ને તો 100 શોમાં 100 શોમાં પણ તમે કંઈક દર વખતે અલગ અખતરો કરતા હોય. એટલા માટે આપણે ઇંગ્લિશમાં છે ને ડ્રામાનો શો એમ કે છે, આપણે ત્યાં ડ્રામાનો પ્રયોગ કે છે. દરેક પરફોર્મન્સ વખતે એક પ્રયોગ છે. તમે આમાં આ વખતે શું અલગ કરવાનો પ્રયત્ન કરો છો, આમાં શું તમે આ વખતે શું શીખ્યા, આ વખતે પ્રેક્ષકોને લીધે તમને શું પ્રતિભાવ મળ્યા, કયું નવું જાણવું મળ્યું. એટલે સતત શીખવાની તૈયારી રાખવાની, નહીં તો પ્રગતિ અટકી જાય. અને એનો જ એક બીજો પેટા વિભાગ છે જેને અલગ પોઈન્ટ ગણી શકાય તો પેટા વિભાગ છે કે તમારે સતત અપગ્રેડ થયા કરવું પડે, પોતાની જાતને છે ને અપડેટ કરતા રહેવું પડે, વહેણ પ્રમાણે બદલાતા રહેવું પડે. મેં એક જાતનું કર્યું હોય જ્યારે હું 20 વર્ષનો હતો, હમણાં એટલું બધું ચેન્જ થઈ ગયું છે કે હું એનું એ જ કરું તો હું ફેંકાઈ જાઉં. આજની તારીખમાં અમિતાભ બચ્ચન એ લોકો સાથે અને વહેણ પ્રમાણે, વિષય કે ટ્રીટમેન્ટ પ્રમાણે પોતાની જાતને ચેન્જ કરતા રહે તો હજી એ ચાલી રહે છે. બાકી ભલભલા સુપરસ્ટારો, વિનોદ ખન્ના ઘરે બેસી ગયેલા, ગોવિંદા આજે ઘરે બેસી ગયો છે, રાજેશ ખન્ના જે સુપરસ્ટાર, એવો સુપરસ્ટાર બીજો કોઈ બન્યો નથી, પણ રાજેશ ખન્ના પણ ઘરે બેસી ગયો. કારણ કે એ લોકોએ પોતાની જાતને અપડેટ નહીં કરી. એ લોકો રાજેશ ખન્નાજી બી આમને એમ જ કરતો રહી ગયો. યુ હેવ ટુ ચેન્જ, અપડેટ કરો, પોતાની જાતને અપગ્રેડ કરતા રહેવું પડે. અને અપગ્રેડ કરવાનું એટલે શું, તમે એક્ટર માટે આવ્યો, એક્ટિંગ માટે આવ્યો તો પણ એની સાથે અપગ્રેડ થવા માટે તમારે છે ને બીજા બધા જે ડિપાર્ટમેન્ટ હોય એનું પણ જ્ઞાન લેતા રહેવાનું. જેમ કે લાઇટનું હોય, મ્યુઝિકનું હોય, કેવી રીતના મ્યુઝિક આવી રહ્યું છે તો એમાં તમે કઈ રીતના ડાયલોગ બોલશો, કે લાઇટ હોય તો કહું કે આ લાઇટ તો આપણે અહીંયા ઉભરેલો છે નહીં તો આપણો ફેસ નહીં દેખાય. કે મેકઅપ, કાલ ઉઠીને અચાનક કંઈ મેકઅપ મેન ના આવે. અમારે તમે ડ્રામાઓ કરવા જઈએ, ફોરેનમાં જઈએ તો મેકઅપ મેન નથી લઈ જતા, ત્યારે જાતે મેકઅપ કરવો પડે, હે ને? તો એવા એ બીજા બધા જે પાસા છે, તમે ધારો કે તમે માત્ર રાઇટિંગમાં આવ્યો પણ તમે એક્ટર હો ને, એક્ટિંગનો પણ એ કર્યો હોય ને તો તમને લખતી વખતે કામ લાગે કે હા યાર આપણે આમ લખીએ છીએ એવું થતું નથી, બરાબર. બીજું ચેલેન્જ સ્વીકારવાનું તૈયાર. માણસે લાઈફમાં ચેલેન્જ લેવી પડે. આ લાઈનમાં રહેવું હોય ને ચેલેન્જ લેવાની સખત તમે કરીશ. જેમ કે આ લોકો એક ચેલેન્જનો જ ભાગ છે કે સારું આ વર્કશોપ મુંબઈ છે ને મુંબઈ જઈશ. બાકી એમ થાય કે કોઈ એમ કહી શકે ને ત્યારે અમારે તો શું છે એક્ટિંગમાં બહુ રસ છે પણ અમારે કચ્છમાં એવો કોઈ વર્કશોપ થતો જ નથી તો શું એમ ચેલેન્જ ચાલ ત્યાં છે ત્યાં જઈશું. એ ચેલેન્જ લેવાની તૈયારી છે.
તમને બધાને આશ્ચર્ય લાગશે, હમણાં બી કીધું કે અમે રેસ લખ્યું છે કે એક્ટિંગમાં બધાએ મને જોયો જ હશે. તમને મૂળ હું કહું, હું તો રિધમિસ્ટ હતો. હું રાગ ગરબામાં ઢોલ વગાડતો હતો. એમાં એક ભવાઈ વાળા હતા, એમણે મને કીધું કે અમારે ભવાઈનો શો છે ને અમારો રિધમિસ્ટ નથી, તું ભવાઈમાં વગાડી? કીધું હા વગાડીશ. એમને હા પાડી. પછી ભવાઈમાં જે વગાડતા હતા ભાઈ કાંતિ પરમારજી નામે છે, એમના ઘરે ગયો અને મેં કીધું યાર ભવાઈમાં કેવી રીતનું વાગે છે, મને શીખવાડો. તો એમના જ ઘરે એમના જ ઢોલ પર હું રોજ સાંજે 5 વાગે પહોંચી જતો. રોજ 1-1.5 કલાક પ્રેક્ટિસ કરતો અને ભવાઈમાં વગાડતા જ્યારે બહારગામની ટૂરો થાય ને ત્યારે ગ્રુપ નાનું કરે, એટલે બહારગામ કેટલા લોકોને લઈ જાય. તો ભવાઈમાં તો છે સાજિંદા 4 થઈ જાય, 2 ઘૂંઘણવાળો, 1 કાંસાવાળો, 1 ઢોલવાળો, અને પેટીવાળો, 5 જણા, અને બાકી એક શું છે, એક નાનો રોલ હતો, એક નાની એન્ટ્રીનો. તો મને પૂછી દીધું કે આ એક્ટરને લઈ જઈએ, એના બદલે પેલું તે વખતે ગીત સંગીત નથી, તું નવરો જ છે તે વખતે, તો આટલી એન્ટ્રી તું લઈ લઈશ, હમણાં બધા શોમાં તે જોયું જ છે ને. હા એ નાના રોલથી મોટા રોલ કરતા ગયો, થતા મેજર રોલ કરવા માંડ્યો, થી ભવાઈઓ લખવા માંડ્યો, થી ડિરેક્ટ કરવા માંડ્યો. ચેલેન્જ લેવાની તૈયારી. હું આ શરૂ કેમ ના કરી શકું? આઈ વિલ ડુ ઇટ, આઈ કેન એન્ડ આઈ વિલ. આ મગજમાં બાંધી લો, હું કરી શકું છું અને હું કરીશ. આઈ કેન એન્ડ આઈ વિલ. ચેલેન્જ લેવાની તૈયારી. આ તમને કદાચ લાગશે એક્ટિંગના બહારનું બોલી રહ્યું છે, પણ આ એક્ટિંગમાં જ હેલ્પ કરશે. તમારી પોતાની પર્સનાલિટી ડેવલપ કરવામાં હેલ્પ કરશે. આ એક્ટિંગમાં નહીં ને તમારા જગતમાં તમે કાપડનો ધંધો કરવો હોય ને તો પણ આ તમારા મગજમાં દિમાગમાં રાખશો ને કે હું કરી શકું છું ને હું કરીશ, તો તમે કરી શકો. ભીખ પણ માંગી શકો. તમે બધા નાતે હા ભીખ કેવી રીતે માંગો? એક વાર મનમાં નક્કી તારું માંગવું કેમ નહીં ભીખ સારું? ખાલી 2 દિવસ એક ભિખારીને જુઓ, એની ટ્રીક ઓફ ટ્રેડ શું છે, એની મોડલ્સ ઓપરેન્ડી શું છે, અને બેસી જાઓ ભીખ માંગવા. મારો ફ્રેન્ડ છે, થિયેટર કરતો હતો, લોકડાઉન વખતે એની પાસે પૈસા નહોતા, તો લિટરલી એને એક્ટિંગ કરીને ભીખ માંગીને 1000 રૂપિયા કલાકમાં ભેગા કરી દીધા. કોરોના એટલે યુ હેવ ટુ ડિસાઇડ. તમારે ચેલેન્જ લેવાની તૈયારી રાખવું પડે. પછી કમ્ફર્ટ ઝોન છોડવું પડે. કમ્ફર્ટ ઝોન છોડવું પડે. તમારે તમે જેમાં એ ફીલ કરતા હોય ને એ કમ્ફર્ટ ઝોન છે. કે આ ભિખારીનું કર્યું એને કમ્ફર્ટ ઝોન જ છોડ્યું. બરાબર? કમ્ફર્ટ ઝોન છોડવું એટલે શું છે? જેમ કે હું બરોડામાં MS યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સમાં લેક્ચરર હતો, પણ મારે જો કંઈક કરવું હોય તો મારે એ સેફ ઝોન વાળી નોકરી, મારું ઘર જ્યાં રોજ મને મા રોટલો ટીપીને આપે છે, સાંજે પૂછવાની જ નથી કે આજે કમાઈને આવ્યો કે નહીં, તો મને આપવાની છે 2 ટાઈમ જમવાનું, એ બધું જ છોડી અને હું બોમ્બે આવ્યો. કમ્ફર્ટ ઝોન છોડવાની તમારી તૈયારી. લાઈફમાં તમે કમ્ફર્ટ ઝોન, જેમ કે આ લોકો કમ્ફર્ટ ઝોન છોડીને બોમ્બે આવે ને, ક્યાં રહેતા હશે, શું કરતા હશે, પણ 10 દિવસ કંઈ બી કરી. એટલે લાઈફમાં તમે જેમાં પોતાની જાતને સેફ ફીલ કરતા હોય, શું છે, માના ખોળામાં દરેક બાળક સેફ ફીલ કરે, પણ એ જ્યારે માનો ખોળો છોડીને દોડવા માંગશે ને તો જ જગતમાં એ કંઈ પ્રૂવ કરી શકશે. બાકી માના ખોળામાં ને ઘરના સેફ એમાં તમે ઝાડના છાયડામાં જ બેસી રહો તો કંઈ નથી થવું. તડકામાં તમારે નીકળવું જ પડે. બરાબર? એક્ટિંગની હું વાત કરું, હું એક તો હિન્દી ભાષી છું, એમાંથી હું ગુજરાતી શીખ્યો. બરાબર છે? હવે એમાંથી પણ એક આપણે ત્યાં બી અલગ અલગ ટોન છે ને, જેમ કે ભૂલટી બોલે, કાલા હું ખટો છે, બીજો કાઠિયાવાડી ટોન છે. બોલ્યું મારે ત્યાં જાવું હતું ને તો મને સુરેશભાઈ છે અહીંયા છે ને, બાકી તરત જોરથી હસત. એમનો જ એક પ્લે હતો, જરીક મનાજો રાખજો. હું અને રાજીવ મહેતા અમે બેલી રોલ કરતા હતા. મને આફ્રિકાથી આવેલો એક કાઠિયાવાડી માણસ બતાવેલો, પણ આપણું તો ઓલ્યું છે ને કે એવું આપણે ન ફાવે ને, તો એ મને જ ન ફાવે, એ બોલતા જ ન ફાવે. અને હું કોમેડીનો માણસ, મને ખબર છે કોમેડીના ટાઈમિંગ મારે કઈ રીતના લેવા, કઈ રીતના 25 ફોડા એટલે ઓડિયન્સ હશે. એ મારું કમ્ફર્ટ ઝોન હતું. તો મેં 2-3 દિવસના રિહર્સલ પછી સુરેશભાઈને કહી દીધું કે આ મને નહીં ફાવે સુરેશભાઈ, મને મારી સાદી રીતના જ બોલવા દો. આ તમે કેરેક્ટર આવું બનાવ્યું છે કાઠિયાવાડી, એમાં મારું હું કોમેડી પણ નહીં કરી શકું, હું બોલી નહીં શકું. તો સુરેશભાઈએ મને ત્યારે એટલું જ કીધેલું કે ભાઈ આપણે મહિનો રિહર્સલ આના જ માટે છે, તું રિહર્સલમાં તો કર, અને પછી તે છતાં તને નહીં થાય તો શો 1 દિવસ પહેલા તું નહીં કરતો, બસ 1 દિવસ પહેલા આપણે ગ્રાન્ડ રિહર્સલમાં તું તારી
તને જે ફાવે છે એ રીતના કરતી. પણ પછી મેં કીધું સુરેશભાઈએ પણ જો આટલી ચેલેન્જ આપી છે તો આપણે મેં એ કમ્ફર્ટ ઝોન છોડી અને આ કર્યું. એટલે અને જે મેં કીધું ને કે આમાં પેશન હોવું જોઈએ, સખત ટાઈમ આપવો પડે ને, એ તો શું છે પત્ની અને પ્રેમિકા જેવું છે. પત્નીને છે ને આપણે ટાઈમ આપવો પડે અને પ્રેમિકાને છે ને આપણે ટાઈમ ગમે ત્યાંથી શોધી લઈએ. એના માટે એમ વિચારવું ન પડે કે આ ચાલુ એ માટે ગમે આ તો ભાઈ છે બધા પ્રેમી અને પતિ યાર હમણાં આવી જશે, રસોઈ બનાવવાની છે, એક કામ લાગે. જ્યારે ભાઈ સાહેબ પ્રેમી કે પ્રેમિકા હોય તો તમને એ કામ નથી લાગતું. તો આ વસ્તુ છે ને તમને એક કામ ન લાગવું જોઈએ. બેંકમાં નોકરી કરતા હોય તો તમને કેવું 4:30 વાગે જેમ રાહ જુઓ ને કે ક્યારે 5 વાગે ઘરે જવું, કારણ કે એક કામ લાગે. આ લાઈનમાં એવું છે કે તમે બહુ અમારે ઘણી વાર રવિવારે 3 શો પછી કેટલો માણસ થાકી જાય, પણ થાકનો આનંદ આવવો જોઈએ, કારણ કે યુ એન્જોય ધેટ પ્રોફેશન. આપણે બધા તમે બધા પણ જો આ લાઈનમાં આવવા માંગતા હતા એ વાત યાદ રાખજો કે વી આર સો બ્લેસ્ડ, વી આર સો લકી કે આપણને ગમતી લાઈનમાં આપણે છીએ. બાકી ઘણા લાખો કરોડો લોકો એવા છે જે લોકો પોતાને એક લાઈન ગમતી હોય તે છતાં એ લોકો એ લાઈનમાં રહી નથી શકતા, એ બીજી લાઈનમાં એ લોકોને આખી જિંદગી કરવી પડે છે. બરાબર છે? તો એનો થાકનો આનંદ હોય. જેમ કે આમાં હું કહું કે અમારા ફેમિલીમાં છે ને મને છોડીને બધા જ ડૉક્ટર છે. મારા ભાઈ, ભાભી, બેન, બનેવી, ભાઈના છોકરાઓ, ભાઈની જે છોકરી છે એનો વર, એનો જે વર છે એના મા બાપ, બધા ડૉક્ટર. હું એકલો મેં હિંમત કરીને મેં કીધું ના મારે આ જ કરવું છે. આજે છે ને પેશન, લગન, હું જઈશ જ નહીં, હું આ જ કરીશ. લોકો મને પૂછતા બી કે આ બધા ડૉક્ટર બન્યા, તમે કેમ ડૉક્ટર ના બને? કોઈ તો પેશન્ટ હોય ને ખાનદાનમાં, આનો ઈલાજ કોનો કરશે? પણ મૂળ વસ્તુ એ છે કે તમારે એક પેશન હોવું જોઈએ, સતત તમારે આનો આનંદ. એટલે હા, મૂળ વાત એ કહેતો હતો કે મારો એકવાર ભાઈ આવ્યો ઘરે, એવો થાકી ગયો છે, ઓપરેશન એટલું લાંબુ ચાલ્યું છે, હાય રામ થાકી ગયો. એ એવું નહીં, તારે પહેલેથી ડૉક્ટર જ બનવાની ઈચ્છા હતી તો તું ડૉક્ટર બને છે, તો તારે એ ઓપરેશન એન્જોય કરવાનું અને થાક પણ એન્જોય કરવાનું. જેમ આપણે એક કામ કર્યા પછી, એક રોલ પતાવ્યા પછી એ થાકનો આનંદ લઈએ છીએ, એટલે આપણે એ જ બેઝિકલી તો હું એમ કહેવા માંગુ છું કે એક્ટિંગ પર લેક્ચર નહીં, પણ તમે એ જ લાઈનમાં જજો જેની તમને કરવાની મજા આવતી હોય, જેના થાકનો આનંદ આવતો હોય. બરાબર ને? પોઝિટિવ એટીટ્યુડ, દરેક વસ્તુમાં છે ને એક પોઝિટિવિટી જોવાની. એક માણસ આપણને ગાળ આપી જાય ને, એ ગાળમાં પણ પોઝિટિવિટી જોવાની. શું નવી ગાળ બોલ્યો છે યાર, આને આ રીતના તો મને કોઈ દિવસ કહ્યું જ નથી. અને હિંમત છે યાર, આવી હિંમત મારામાં હોવી જોઈએ યાર. હું ફટ દઈને સામે ના, કોઈ બી વસ્તુમાં તમારે પોઝિટિવિટી શું છે. નહીં તો કિનારે બેઠેલો માણસ છે ને એ તો દરિયામાં કોઈ ડૂબકે હમણાં જો બહાર જ નહીં આવે, આવું બધા કૂદી દરિયા. એમ પોઝિટિવિટી, આ તારો કૂદ્યો છે ને મોતી લઈને જ આવશે. એ જે છે ને મનમાં જો નેગેટિવ વિચાર આવ્યા કરશે ને કે યાર આ એક્ટિંગમાં મારે આગળ જવું છે એટલે બોમ્બે તો આવું છું, પણ સારું યાર આમાં યાર મેળ પડશે કે નહીં, એવા એ શંકા, એ નેગેટિવિટી, એ ડર, એને કોઈ દિવસ આપણા અસ્તિત્વ પર હાવી નહીં થવા દો. એને એ નહીં થવા દો, ખંખેરી નાખો, દૂર કરી નાખો. બરાબર ને? તમે એના માટે જ આવે છો ને બોમ્બે, હે ને? તો એક પોઝિટિવ રહેવાનું. અને પોઝિટિવિટી એટલે તમારા એમાં અસ્તિત્વમાં પોઝિટિવિટી શોધી લેવાની. દરેક માણસમાં છે ને પોઝિટિવ સાઈડ હોય છે, નેગેટિવ સાઈડ હોય છે, પ્લસ પોઈન્ટ હોય છે, વીકનેસ હોય છે. બરાબર ને? એમાંથી આપણી જે પોઝિટિવ સાઈડ હોય છે એને કઈ રીતના આપણે અંડરલાઈન કરીને સ્ટ્રેન્થન કરીએ. બરાબર? એટલે પોઝિટિવ આ 6 પોઈન્ટ છે. બરાબર? લખતા હોય તો લખતા જતો ઇનકેસ અને અદરવાઇઝ કોઈ રેકોર્ડ કરી દે. બરાબર? બીજું ફોકસ, સખત ફોકસ જોઈએ. આપણે છે ને મોસ્ટલી એક્ટિંગ લાઈનમાં લોકોનું ફોકસ બહુ ઓછું હોય છે. તો ડૉક્ટર ઓપરેશન કરતો હતો તો કેટલો ફોકસ્ડ હોય છે, કારણ કે નહીં તો પેશન્ટ મરી જશે. એન્જિનિયર આજે કંઈ મશીન સુધારતો હોય છે, અરે સાદું આપણે ત્યાં ટીવી રિપેર કરનારો મેકેનિક આવે છે, એ કેટલું ફોકસ હોય છે, કારણ કે જરાક એની એક ભૂલ થશે તો આખું ટીવી ખરાબ થઈ જશે. 18-20 હજારનું ટીવી, બરાબર, ક્લાયન્ટનું સુધી.
પણ આપણે એક્ટિંગ લાઈનને બહુ લાઇટલી લેતા હોઈએ છીએ. તો એ લાઇટલી નહીં લેવું, ફોકસ લેવાનું. ડ્રામા લાઈનમાં હું તો હજી બી ડિરેક્ટ કરું છું તો કહી દઉં છું બધાને કે પહેલા બધાના ફોન બાજુ પર મૂકી દો, નહીં તો રિહર્સલ કરતા બી કોઈનો ફોન આવી જાય. આ બેનો રિહર્સલ ચાલતો હોય તો ત્રીજું કે મારું તો હમણાં નથી ને બહાર કોઈની સાથે વાત કરવા જતો રહે, એમ નહીં. સખત ફોકસ હોવું જોઈએ. અને ફોકસ એટલે શું છે, સ્વિચ ઓન સ્વિચ ઓફ જેવું હોય છે. ધારો કે તમે ડ્રામાના શો કરવા માટે આવ્યા એટલે ઘરના પ્રોબ્લેમ કે પોતાના કંઈ પ્રોબ્લેમ, પોતાની તબિયત કે કોઈની સાથે ઝઘડો થયો, એ બધું જ તમારે સ્વિચ ઓફ કરી દો, બધું બાજુ પર કરી દો, બધું ભૂલી જાઓ. સોલિડ આમાં જ કોન્સન્ટ્રેટ કરવાનું, આમાં જ ફોકસ કરવાનું. નહીં તો આપણને રિક્વાયર્ડ રિઝલ્ટ એટલે આપણી કેપેસિટી પ્રમાણેનું રિઝલ્ટ ના મળે. તમારામાં જે કેપેસિટી છે એ કેપેસિટીનું પૂરું બહાર લાવવા માટે તમારે બાકીના બધા જ દરવાજા બંધ કરી દેવા પડે, એક જ દરવાજો ખુલ્લો રાખવાનો. તમે જુઓ એક જમાનામાં તાંગા નથી રહ્યા, ઘોડાને છે ને અહીંયા આમ રાખવું એટલે આજુબાજુ જોઈએ ને, એટલે ડાયવર્ટ ના થાય એનું એટેન્શન. આજુબાજુ કંઈ બીજું ઘાસ જોશે તો એ બાજુ જવાનો ટ્રાય કરશે. એટલે આપણા જીવનમાં પણ આપણે આ લાઈનમાં આવ્યો ને તો આ ફોકસ જનરલી આ લાઈનમાં ઓછી જોવા મળે. બીજા બધા પ્રોફેશનમાં લોકો ફોકસ હોય છે, સાયન્ટિસ્ટ ફોકસ હોય છે, ટીચર ફોકસ હોય છે, એને સાદો બેંકનો ક્લર્ક બી હોય છે ને, તમે નોટો ગણતો હશે ને એ તમારી વાતો ધ્યાન, કારણ કે એક નોટ ગણવામાં જો લોચો થઈ જાય ને તો એના ગયા છે. એ વસ્તુ આપણે આપણી લાઈનમાં રાઇટિંગ હોય, ડિરેક્શન હોય, એડિટિંગ હોય, મ્યુઝિક હોય, બધામાં ફોકસ સોલિડ હોય. સતત એલર્ટ રહેવાનું. આજે તમે ડ્રામામાં એક્ટિંગ કરતા હોય, ક્યારે શું થઈ જશે, કોણ એક્ટર અચાનક એન્ટ્રી નહીં લઈ શક્યો અથવા એન્ટ્રી લીધી હોય ને પછી પોતાનો ડાયલોગ ભૂલી ગયો, કે તમે કંઈ પ્રોપર્ટી જોઈતી હશે ને તમે લેવા ગયા ત્યારે ખબર પડી કે અહીંયા મોબાઈલ છે જ નહીં. એલર્ટ રહેવાનું. એના પહેલાં તમારે જોઈ લેવાનું કે આપણી પ્રોપર્ટી છે કે નહીં. બધું બીજા પર ડિપેન્ડન્ટ નહીં રહેવું. જે બને એટલું આપણે આજની તારીખમાં પણ હું પણ ભલે બેકસ્ટેજ વાળા હોય છે, બધું જ હોય છે, કપડાં પહેરાવનાર હોય છે, તો મારી વિંગમાં મારું આ સીન પછીનો ડ્રેસ ચેન્જ છે એ છે કે નહીં, મારે અહીંયાથી આ પ્રોપર્ટી ઉપાડવાની તો એ છે કે નહીં. એવા બી ઘણા અનુભવથી જ માણસ શીખતો હોય છે. મારી સાથે એક વખત થયેલું, એક વાર નાટકમાં મારે પ્રિન્ટ આઉટ લઈને જવાનું હતું. પહેલા ખબર છે ફેક્સ આવતા હતા, ફેક્સ આવતા એટલે બહારથી કશી ફેક્સ આવતા. તો મારી ઓફિસનો સીન હતો, મારો બોસ મને કહે છે કે જાઓ આપણો અંદરના કેબિનમાંથી ફેક્સ લઈ આવ્યો છે, બિલ્ડરે ફેક્સ મોકલી અંદર જવું છું, પણ એ કાગળ જ નહોતો મૂક્યો. ફેક્સ માટે કાગળ મારે પછી બેકસ્ટેજ વાળાએ એક સ્ક્રિપ્ટ ખોલી અને એમાંથી એક પાનું કાઢીને આપ્યું. એટલે એ સ્ક્રિપ્ટમાં તો બે કાણા હોય ને આપણે ફાઇલ કરતો હોય આવું કાગળ આવે. એટલે મેં બાદ અલી રઝા નામદાર જ હતો, એને મેં કીધું કે સાહેબ આ ફેક્સ આવ્યો છે, જો સીધો વાંચીને ફાઇલ જ કરી દેવાનું, એવું સોલિડ ફેક્સ. એક વખત એવો પેપર આપ્યો કે બંને બાજુ લખેલું હતું, ફેક્સમાં એક જ સાઈડ હતું. એટલે મેં ત્યાં જ વાંચતે જ કીધું, એટલે હલી થતી મને કે સાહેબ ફેક્સ આવે છે, કઈ બાજુનું પહેલા વાંચું. તો આ બધું આવા લોચા ના થાય એના માટે આપણે બહુ જ ફોકસ લેવાનું. એના પછી છે હાર્ડ વર્ક. શું છે, સખત પરિશ્રમનો તો કોઈ પર્યાય જ નથી. જેમ મેં તમને ઉદાહરણ આપ્યું ને કે મને કાઠિયાવાડી લેંગ્વેજ આપી, એ પછી મેં સખત પરિશ્રમ કર્યો, એ ભાષા પર કામ કર્યું, કાઠિયાવાડી જ બોલવાનું રાખ્યું, બહાર પણ બને એટલો પ્રયત્ન કરું. એ સખત પરિશ્રમને લીધે પછી હું એ કાઠિયાવાડી બોલું છું. એટલે આપણે ત્યાં છે ને કે કઈ એવો રોલ આવી જાય. તમે હમણાં જ પેલા કઈ ફિલ્મમાં આમિર ખાનને જાડા થવાનું દંગલ તો એ ખાસ એણે એના પર વર્ક કર્યું, મહેનત કરી અને જાડો થયો. શું છે, તમારે વર્ક હાર્ડવર્કનું તો કોઈ પર્યાય નથી, સતત કરવું પડે, એના વગર કોઈ પર્યાય નથી. એના પછી કમિટમેન્ટ. તમે એકવાર મનમાં નક્કી કર્યું અથવા કોઈને પ્રોમિસ આપ્યું કે હું કરું, પછી કે અરે હા પણ મેં તમને કીધેલું, ખાલી મારી ઈચ્છા તો બહુ હતી વર્કશોપ જવાની, પણ હવે આજે ઘરે મહેમાન આવી ગયા છે ને એટલે આજે તો ના આવી શકે એમ. દેટ મીન્સ તમે આ લાઈનના એટલા એ નથી. સોલિડ કમિટમેન્ટ જોઈએ. અહીંયા મુંબઈમાં જે લોકો મુંબઈના છે એમને ખબર હશે, મુંબઈમાં ગુજરાતી નાટકો બહુ ચાલે છે, મરાઠી નાટક ખૂબ ચાલે છે, હિન્દી પ્લે નથી ચાલતા.
एक हिंदी नाटक ना एक्टर मैंने पूछू यार तुम्हारे गुजराती में क्या सर्वाइव कर लेते तुम लोग मराठी में सर्वाइव करते हमारे हिंदी प्ले चलते नहीं है इसका क्यों नहीं चलते हैं મેં કીધું આ જ કીધું મેં કીધું કારણ કે તમારા લોકોને છે ને કમિટમેન્ટ નથી હિન્દી એક્ટરો ડ્રામાને માત્ર સ્ટેપિંગ સ્ટોન સમજે છે કાંઈ નથી ત્યાં સુધી ડ્રામા કરો કેટલા એક્ટર મેં જોયા છે કે હું કલ્પના શો કે નહીં કલકા શો મેં નહીં કરતા હું મેરે કો શૂટિંગ મિલ જાય જ્યારે ગુજરાતી અને મરાઠી થિયેટરવાળા સિરિયલ મળે એમને બી કહે છે કે મારો શો હશે તો હું જઈ શકું કાલે મને સાંજે 7 વાગે છોડી દીધો મારે ઘાટકોપર શો છે 7 બજે શૂટિંગ નહીં કરું આ કમિટમેન્ટ એટલે કમિટમેન્ટ બહુ રાખવું પડે એના પછી મેક બિલીફ એટલે તમારે એ જે વસ્તુ છે એમાં માની લેવું એટલે હું ધારો કે રાજાનો રોલ કરતો હોઉં અને મને એવું સરખું એવું રીચ અંગરખું ના આપે તો પણ તમારે મનમાં એવું વિચારી લેવાનું કે હું રાજા જ છું 10 વાર બોલી જાઉં હું રાજા છું આ બોલતો છે ને કે હું હીરો જ છું એટલે એ તમે હીરો જેવા લાગો તમારામાં અંદર તમારા મનમાં આ એક બહુ બ્યુટી છે માણસ જાતમાં એવું છે કે તમે જે વિચારો ને 10 વાર એ પછી એ તમારા અસ્તિત્વમાં તમારા ચહેરા પર તમારા આખા બદન પર આવવા માંડે તમે જુઓ ધર્મમાં જવા નથી માંગતો પણ આપણા ધર્મમાં હંમેશા પૂજા કરતી વખતે એવી બોલવાનું કે પાણી લો અને બોલો કે ભાઈ હું બહુ સ્વસ્થ છું મને કોઈ રોગ નથી બહુ સ્વસ્થ છું કોઈ રોગ નથી એ જે પોઝિટિવ વાઇબ્સ છે એટલે મેક બિલીફમાં છે ને તમારે એ પોતાની જાતની એ મેક બિલીફ લાવવાની હોય કે ના હું આ જ છું કારણ કે અદરવાઇઝ છો તો નહીં તમે ધારો કે ભિખારી રોલ કરતા તમે ભિખારી તો છો નહીં ને તમારે મેક બિલીફ લાવવી પડે મેક બિલીફ લાવો તો તમે એના પછી છે ને તમારામાં સતત ઇન્સિક્યોરિટી હોય છે જરાક તમને લાગશે ને ત્યારે આપણે સિક્યોર છે તરત ફેંકાઈ જશે આજે નહીં તો કાલે ફેંકાઈ ઇન્સિક્યોરિટી તમને સતત એવું લાગવું જોઈએ કે યાર બીજા 10 લોકો આપણી પાછળ લાઈનમાં ઉભા છે આપણે જરાક પણ જો ચૂક કરીશું તો પેલા લોકો છે જ લાઈનમાં બરાબર ઇન્સિક્યોરિટી બોમ્બેના લોકોને બહુ ખબર હશે લોકલ ટ્રેનમાં ચડતી વખતે કેટલા તમે અલર્ટ હો છો ને ઇન્સિક્યોર હો છો કે હું નહીં ચડું તો બીજા 15 લોકો છે અથવા અહીંયા લાઈનમાં જો નહીં ઉભો રહું ને તો હું ઉતરી જ નહીં શકું હું આગળ 2 સ્ટેશન આગળ પહોંચી જઈશ એ તમારામાં આવી જોઈએ તમારા એક્ઝિસ્ટન્સમાં આવવું જોઈએ ઇન્સિક્યોરિટી કે ના મારે આ અને ઇન્સિક્યોરિટી નો ભાવ જો આવશે ને તો તમે હાર્ડવર્ક બી કરશો તમે મહેનત બી કરશો તમે ફોકસ બી રહેશો તમે એલર્ટ પણ રહેશો બધું જ થશે એ ઇન્સિક્યોરિટી જો તમારામાં હશે તો જ્યાં તમને લાગશે હું સિક્યોર છે એને જેમ કે જો તમારા ફાધરનો બહુ મોટો બિઝનેસ હશે તો તમને લાગશે કે આપણે કંઈ ના કંઈ ઘરે બેઠા છે તો બી કંઈ નથી તો તમે કંઈ નહીં કરી શકો પણ જો તમે સતત ઇન્સિક્યોર હશો કે નહીં યાર ફાધરનો આજે ધંધો છે કાલ ઉઠીને જો ફાધર ઘરે બેસી ગયા તો મારે એ લાઈન નથી આવતું કાં તો એની જોડે જોડાશો કાં તો મારે તો મારી બીજી કોઈ લાઈન તો ડેવલપ કરવી પડશે એ ઇન્સિક્યોરિટી બહુ જરૂર છે એના પછી આવે છે જાતને ઓળખો દરેક માણસ નો રંગ અલગ છે હાઈટ અલગ છે બોડી અલગ છે વજન અલગ છે બરાબર વિચાર કરવાનો આ તો બહારથી દેખાય એના ઉપરાંત તમારું દરેક માણસનું મગજ અલગ રીતના કામ કરે છે વિચારો અલગ છે બધું જ અલગ છે તો એમાં દરેક માણસ પોતાની જાતને ઓળખો કે આપણે આપણી સ્ટ્રેન્થ શું છે અને આપણી વીકનેસીસ શું છે તમે જુઓ મોટા એક્ટરો છે જેમ કે એકે અંગલ છે એકે અંગલ ગરીબ બાપ ને આ બધામાં જ રોલમાં આવતો કારણ કે એને ખબર હતી કે હું આમાં પરફેક્ટ છું એ પછી એકે અંગલને રાજા બનાવશો તો રાજા નહીં લાગે બરાબર ને કે ધારો કે પહેલાના જે વિલન હતા પ્રેમ ચોપરા હોય બરાબર એકદમ ભોળો બિચારો દીકરીનો બાપ ગરીબ બાપ બતાવશે તો તમને ઓડિયન્સને સતત એવું જ લાગે કે આ ગમે ત્યારે પલટી મારશે એમ બરાબર ને તો એ જે છે તમારી જાતને ઓળખવાની અને પોતાનો સ્લોટ નક્કી કરવાનો મને લાગે કે હું તો બહુ સારો એક્ટર છું ને પણ મને કે કોઈ આપણે પેલો રોલ હવે સલમાનને બદલે તમને લઈએ છે તમારે ના પાડવી પડે તમને તમારી જાતને ખબર હોવી જોઈએ કે આ તો કે આપણે સલમાનનો રોલ પણ આપણે એમાં ચાલીશું અથવા આપણે એ કરી શકીશું અથવા આપણને લોકો એ રીતના સ્વીકારશે એ વિચારો એટલે જાતને ઓળખો
પોતાના પોઝિટિવ પોઈન્ટ્સ કયા કયા છે એ શોધી નાખવાના, અને જે આપણા લિમિટેશન છે, આપણા મગજમાં આપણને આ નથી આવડતું એનો પ્રયત્ન કરવાનો. ધારો કે અમુક લોકોને એવું હોય કે યાર મને હવે આ બધા લોકો, તમે લોકો ગુજરાતથી જો અહીંયા આવ્યા છો તો ઓફકોર્સ તમારું એન્ડ ટાર્ગેટ જે છે એ તો એવું હશે ને કે હિન્દી ફિલ્મોમાં કે હિન્દી વેબ સિરીઝમાં કેમ કરવું છે. તો ઘણાનું હિન્દી બહુ નબળું હોય છે, બરાબર. તો જો તમે તમારી જાતને ઓળખશો કે આપણી આ સ્ટ્રેન્થ છે કે ભાઈ મને એટલી તો બહુ આવડે છે, પણ એની સામે લિમિટેશન શું છે, વીકનેસ શું છે, કે મારી હિન્દી એટલી સારી નથી, તો એના પર પછી કામ કરવાનું કે ભાઈ ચલો એમાં શું કરશો, તો કે આપણે હિન્દી ઉપન્યાસ છે કે હિન્દી ન્યૂઝપેપર છે રોજ વાંચવાનું શરૂ કરો, મોટેથી બોલવાનું શરૂ કરો, હિન્દી ભાષી જે માણસ હોય એને મિત્ર બનાવો, એની સાથે વધારે ફરવાનું રાખવું, એની સાથે હિન્દી. ધારો કે મારે મરાઠી શીખવું હોય તો મારે શું કરવું પડે, કે મારી દીકરીએ જ મને કહ્યું કે પપ્પા મારી સાથે મરાઠીમાં જ વાત કરવાની, તો સુધી મને મરાઠી થોડું આવડવા મળશે, હે ને. એટલે જે તમારી વીકનેસ હોય, જે તમારા લિમિટેશન, આ તો એક ઉદાહરણ આપ્યું હિન્દી ભાષામાં, તમારે એક્ટિંગમાં હોય, તમારે કંઈ અમુક રીતના નથી હું ચાલી શકતો, તો ચાલ સુધારવા માટે તમારે મહેનત કરવાની. અથવા તમને લાગે કે સારું બાબા આપણા આ એક્ટર બહુ સારું, તો એવા રોલ શોધો. એટલે આપણી જે સ્ટ્રેન્થ છે એને એક્સપ્લોર કરવાની, અને જે આપણા લિમિટેશન્સ છે એનાથી બહાર આવવા માટે એના પર મહેનત કરવાની. સર વન ક્વેશ્ચન कि सपोजिंग મને કાંઈ રોલ મળે જે મારા કમ્ફર્ટ ઝોનના બહારથી છે, तो आमिर खान जैसे आपने मेंशन किया, એને મહેનત કરી ને. हाँ तो मैंने तो एज एन एक्टर भी अगर मुझे कोई ऐसा रोल ऑफर होता है जो हमारा कंफर्ट जोन थी बाहर છે, तो कैन आई वर्क ऑन इट एंड एक्सेप्ट द रोल एंड वर्क ऑन इट. ડેફિનેટલી મેં હમણાં ઉદાહરણ આપ્યું ને કે મને હું કાઠિયાવાડીઓ આપ્યું, હા હા, અને મેં લિટરલી ડિરેક્ટરને ના પાડી દીધેલી, પણ ડિરેક્ટરે મારામાં કોન્ફિડન્સ રાખ્યો, સુરેશભાઈ જ હતા ડિરેક્ટર, અને એમણે કીધું કે નહીં તું રિહર્સલ કર, એના જ માટે રિહર્સલ, વાય ડોન્ટ યુ ટ્રાય. અને એમણે એવી છૂટ આપી કે તું ટ્રાય તો કર, એટલીસ્ટ યુ સ્ટાર્ટ, then if you don't get success I'm there. હું તને કહે કે ઓકે ચાલ એ જૂની વાત વાપર. તો એ તૈયારી તમારી હાર્ડવર્કની હોવી જોઈએ, તમારે એ કરી જોવાની તૈયારી તો હોવી જ જોઈએ, બરાબર ને. ચલો આમિર ખાન પાસે બહુ રિસોર્સિસ હતો તો એને આટલું જાણો થવાનું તો એના પાસે ડાયટિશિયન ને આ ને તેને બધું નક્કી જ હતું એવું. પણ તમે તમારી રીતે તમારા રિસોર્સિસમાં રહીને, તમારી પાસે જે અવેલેબલ રિસોર્સિસ છે એમાં રહીને તમે તમારી રીતે મહેનત તો કરી જ શકો ને, બરાબર. શું તો નથી રાત્રે, બરાબર. જો કે તંદ્રામાં બધું યાદ એવી રીતે એ લોકો તમને કદાચ કોઈને ખ્યાલ હોય કે નહીં, તમને બધાને લાગે છે કે જાગૃત અવસ્થામાં આપણે યાદ રાખીએ છીએ, પણ તંદ્રા હોય ને અડધું આમ એમાં તમારા માઇન્ડમાં વધારે સેવ થઈ જાય. એનું કારણ એ છે કે જ્યારે તમે પૂરા જાગૃત હો છો ને ત્યારે તમે બાકી બધે પણ તમારું મન ભટકતું હોય. અને તંદ્રામાં હું જો આંખ બંધ કરી લઉં ને, હું લોકોના લેક્ચર આંખ બંધ કરીને સાંભળતો છું, હું જો આંખ બંધ કરી લઉં ને તો મને ખાલી અવાજ જ સંભળાઈ રહ્યો છે, તો કાનથી અવાજ જઈ રહ્યો છે અને સીધું મગજમાં સેવ થઈ રહ્યું છે, પણ આ બધા બગાડ ના સુઈ જ પડી જાય. એના પછી એક મહત્વનું પાસું છે જે તમે કીધું એને જ લખતું છે, લર્ન ટુ સે નો. તમને ના પણ પાડતા આવડી જોઈએ. તમને એમ લાગે ને કે નહીં આ મારા બસનું નથી, અથવા આને હું ન્યાય નહીં આપી શકું, અથવા આ મારે નથી કરવું કોઈ પણ કારણસર. જેમ કે હું નાટકમાં આવ્યો ને રોલ મળવા મને ત્યારે એક જમાનામાં છે ને, ત્યારે 90s ડબલ મિનિંગના નાટકો પણ બહુ થતા, બહાર આવતા બૈરી બતાવો આ બધા નાટકો બહુ થતા. એમાં મને રોલ ઓફર થયા, એમાં જે મને આમાં પૈસા મળતો એના કરતા ડબલ પૈસા, પણ મેં નક્કી કરેલું કે મારે આવી દાદા કોણકે ટાઈપની ઇમેજ નથી બનાવવી, તો મેં ના પાડી કે નહીં મારે આ નથી કરવું. એ તમારે ના પાડતા પણ શીખવું પડે. અથવા કોઈ વાર્તાથી તમે કન્વિન્સ કરો, અમુક તમને કોઈ વાર્તા કે તો તમારે ઇન્સિક્યોર નહીં થઈ જવાનું કે યાર મારી પાસે બીજું કામ નથી. જેમ કે આ તે હમણાં કીધું કે પેલા ફ્રેન્ડને ભિખારી બની જાય, પણ જો તમારે આવું 2 વર્ષનું લોકડાઉન થઈ ગયું હોય અને તમારું મન ના પાડતું હોય કે ના મારે એવું યાર એવું કઈ બી હોય, મારે એવું ભીખ માંગીને હું 2 ટંગ નહીં જમું ચાલશે, 1 ટંગ જમી લઈશ, પણ હું ભીખ તો નહીં કરું. તમારું મન ના પાડતું હોય ને તો જીભ પર ના આવી જોઈએ.
ટુ વોટ યોર સોલ સેઝ. તમારો આત્મા જે કહેતું હોય એ કરો. તમારી આત્મા જે વસ્તુ કરવાની ના પાડતી હોય ને એ મહેરબાની કરીને ના પાડો. ના પાડતા શીખો. કારણ કે આત્મા ના પાડતી હશે અને તમે કોઈ પણ સંજોગોને લીધે આજે પૈસા નથી એટલે અથવા કાલે મારી પાસે પછી તો કામ નથી અથવા હમણાં હું ડિરેક્ટર ના પાડી દઉં તો આ ડિરેક્ટર મને પછી ફ્યુચરમાં કામ નહીં આપે, એવા કોઈ પણ બહારી કારણો લીધે તમે ના નહીં પાડો ને તો તમે એ પ્રોજેક્ટને, એ રોલને, એ વસ્તુને પૂરો ન્યાય નહીં જ આપી શકો. તમે જો હૈયેથી તમારી ના છે તો શરીરથી ખાલી બહારથી તમે કેટલો બી પ્રયત્ન કરશો એ તમે નહીં કરી શકો. બરાબર ને? એટલે ના પાડો. બીજું કન્વિક્શન. તમે જે કરો એકવાર હા પાડી દીધી ને પછી ફૂલ કન્વિક્શન સાથે કરવાનું. એમાં પછી એમ નહીં વિચારવું. એટલે તમને તમારી સ્ટાઇલ પર ફૂલ કન્વિક્શન હોય. તમારી ધારો કે ડાયલોગ ડિલિવરી પર ફૂલ કન્વિક્શન હોવું જોઈએ. એનામાં તમારે ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ નહીં લાવવાનો કે યાર આપણે તો આવું બોલી શકીએ તો જો કેવું બોલે એમ નહીં. એ એની સ્ટાઇલ હશે. એક જમાનામાં રાજકુમાર પોતાની સ્ટાઇલથી બોલતો હતો, દેવાનંદ પોતાની સ્ટાઇલ કરતો હતો. એમ નહીં કે દેવાનંદ આમ ચાલતો હોય તો બીજો એક્ટર બી આમ કરો. બીજો એમ કરવા માટે તો એવું કરનાર તો દેવાનંદ ઓલરેડી છે જ. ડુપ્લિકેટો કેમ નથી ચાલતા? મિથુન જેવું જ કરો છો પણ મિથુન છે જ. તમને તમારી ઓરિજિનલ યુનિકનેસ પર, દરેક માણસમાં એક અલગ યુનિકનેસ હોય છે. એને અમારે માર્કેટિંગ એડવર્ટાઇઝિંગ ભાષામાં છે ને યુએસપી કહે છે, યુનિક સેલિંગ પ્રોપોઝિશન. તમારામાં શું તો માર્કેટમાં 20 સાબુ અવેલેબલ છે, 20 સાબુ. એક ઉઠાવીને જો આ સાબુમાં શું અલગ છે તો કે આમાં લીંબુની તાજગી છે. આ સાબુ શું છે ઓકે સાબુમાં તો ઓકે નહાને કા બડા સાબુ. સારું 5 રૂપિયામાં એવો મોટો સાબુ મળી જાય છે. દરેક વસ્તુની એક યુનિકનેસ હોય છે. બરાબર ને? એટલે એ કન્વિક્શન તમારું હોવું જોઈએ. એ તમારી બિલીફ હોવી જોઈએ કે ભાઈ આપણામાં આ છે. જેમ કે હું નવો આવ્યો ને ત્યારે મુંબઈમાં, હું જ્યારે વડોદરાથી આવ્યો, બોમ્બેમાં ત્યારે આ બધા પ્રવીણ જોશી ને આ બધા અને એ લોકોની ઇમેજ એટલી બધી લોકો પર હાવી હતી કે ઘણા બધા એક્ટર એ જ પ્રકારનું કરતા. એ સ્ટેજ મુવમેન્ટ હોય, ચાલવાની રીત હોય કે ડાયલોગ ડિલિવરી હોય. હું તમને કહી દઉં છું કે આ રીતના મારે આ નહીં ચાલે. અને હું જ્યારે વડોદરાથી આવ્યો ત્યારે હું આ રીતના બોલતો હતો કે હું તમને કહી દઉં છું કે આ રીતના નહીં ચાલે. તો મને ત્યારે કહેતા કે આવું નહીં કરો, આ નહીં ચાલે. ના ચાલશે, કેમ નહીં ચાલે? પોતાની બિલીફ, પોતાની સ્ટાઇલ, પોતાને જે તમે માનતા હોય એને વળગી રહેવાનું. ઇનફેક્ટ હું જ્યારે નવો હતો ત્યારે કોઈ કામ નથી આવતું ત્યારે એક ભદ્રકાંત ઝવેરી નામના રાઇટર ડિરેક્ટર હતા. હવે એક્સપાયર થઈ ગયા. જ્યારે ટ્રેનમાં બોમ્બ બ્લાસ્ટ થયેલા ને ત્યારે એ ભલા માણસ હતા. ભલા માણસ એટલે કહું છું કે મારા જેવાને પણ એમને રોલ આપેલો. સાવ નવો આપણું આપણે બધો આતા હે, હું તો આ રીતના બોલીશ તો પણ રોલ આપેલો. પછી બોલતા હતા તો એક ડાયલોગ હું બોલ્યો ત્યારે એમણે અચ્છા હું વડોદરામાં ઘણું બધું કરી આવેલો. ત્યાં રહીને મેં નેશનલ એવોર્ડ બી જીતેલા એક્ટિંગ માટે. કોમેડી માટે હું બહુ ફેમસ હતો. મારા હતું કે કોમેડી તો તો એક હું ડાયલોગ બોલ્યો રિહર્સલમાં. તેમણે કીધું કે અનુરાગ મોટેથી બોલો, આપણે લોકોને હસાવાના છે. પાછું બોલ્યો અનુરાગ મોટેથી બોલ, આપણે લોકોને હસાવાના છે. ફરી પાછું જરા પછી મોટેથી બોલ્યો, વધારે તો નહીં. તો પછી એમણે બૂમ પાડી, વળી નાખી. અનુરાગ કેટલી વાર તને કહ્યું મોટેથી બોલ, આપણે લોકોને હસાવાના છે. તમે કીધું ભદ્રકાંતભાઈ એક વાત કરો, મોટેથી બોલું કે લોકોને હસાવાના છે? કારણ કે મારી બિલીફ હતી કે હસાવવા માટે કંઈ જોરથી બોલવાથી હશે એમ નહીં. આમ તમે નાખી દો ને તો બી હશે. ટાઈમિંગ અને પ્લેસિંગનો એ મારી સ્ટાઇલ. પણ હું એ મારી સ્ટાઇલને વળગી રહ્યો, એ ચાલી અને હવે એ મારી સ્ટાઇલ તરીકે ફેમસ છે. તો એ છે ને તમે પોતાની, જેમ મેં પહેલા કીધું, પોતાની જાતને ઓળખો, એનું બિલીફ લાવો અને પછી એના પર કન્વિક્શન લાવો કે આપણે આ. એના પછી આવે છે ડિસિપ્લિન. આપણી લાઈનમાં છે ને ડિસિપ્લિન. જો એક્ટિંગ લાઈનમાં આવવા માંગતો હોય તો તમે દેખાવ છો, દીખતા હોય બીકતા એમ કે છે ને, તો તમારો ચહેરો બહુ ફ્રેશ હોવો જોઈએ. તો ડિસિપ્લિનમાં શું આવે છે? તમારી 8 કલાકની ઊંઘ હોવી જ જોઈએ. એ રાત સુધી ઉજાગરા કરે, સવારે તો 7 વાગ્યાની
શિફ્ટ છે શૂટિંગની, તો 6 વાગે ઉઠીને ભાગ્યા, ઊંઘ પૂરી નહીં થઈ, આંખના નીચે સોજા છે એમ. નાટકમાં તો માણસ દૂરથી દેખાતો હતો, હવે તો સ્ક્રીન પર ક્લોઝ દેખાય છે, એટલે ગુટકા પાન આ બધાથી તમારા દાંત ખરાબ દેખાય, ઇવન સિગરેટ બી બહુ પેશન્ટનો દાંત ખરાબ થાય. તો આ બધી ડિસિપ્લિન પણ આ લાઈનમાં બહુ જરૂરી છે. હેલ્થનું ધ્યાન રાખવું. યંગ જેટલા લોકો છો એ લોકો બધા, અમારા વખતે શું છે, દુબળા પાતળા લોકો પણ ચાલતા, હવે શું છે થોડુંક આમ બોડી જીમ વાળું, મને લીન ફિટ, ભલે આમ બોડી બિલ્ડર નહીં પણ, તો એ તમારે તમારે એ કરવું પડે ને, શરીર પર ધ્યાન આપવું પડે. તમારે યોગા કરવો પડે, અથવા એક્સરસાઇઝ કરવું પડે, અથવા જીમ જોઈન કરવું પડે, તમારે 8 કલાક સૂવું પડે, તમારે ખાવા પીવામાં ધ્યાન રાખવું પડે કે કેવું ટાઈમ ટુ ટાઈમ જમી લેવું, કે ટાઈમ ટુ ટાઈમ સૂઈ જવું, શરીરને આરામ આપવું, આ બધી ડિસિપ્લિન. ટાઈમ ટુ ટાઈમ ખાઈ લેવું એટલું જ નહીં, શું ખાવું. તમે બહુ વધારે ઓઇલી કે આવું ખાશો તો ચહેરા પર કાં તો એ દાણ આવી જશે, અથવા તમારો અવાજ બગડશે, અવાજ બેસી જશે. જેમ કે હું ડ્રાય વેધરથી આવું છું, બરોડાથી આવું છું. અહીંયા મુંબઈમાં હ્યુમિડિટી બહુ છે, હ્યુમિડિટી બહુ છે, એના લીધે મને એલર્જી બ્રોન્કાઇટિસ થઈ જાય છે, એટલે મને ખાંસી જવા માંડે. તો એના લીધે મારે ઠંડુ એવોઇડ કરવાનું, જો હમણાં મેં ના પાડીને ઠંડુ નહીં, પાણી પણ નહીં. હવે હું તમને કહું, હું આઈસ્ક્રીમનો ભયાનક શોખીન છું, પણ જો મારે આ લાઈનમાં રહેવું હોય તો મારો અવાજ જ બેસી જશે. જો આઈસ્ક્રીમ ખાઈશ તો ખાંસી જ આવ્યા કરશે. ખાંસી ખાતા ખાતા કેવી રીતના ડાયલોગ બોલે, સુરેશભાઈને ખબર છે મને ખાંસી બહુ આવે. તો એટલે મારે એ તો ડિસિપ્લિન, એ તો ધ્યાન રાખવાનું જ છે કે મારે આઈસ્ક્રીમ છે કે કોલ્ડ ડ્રિંક છે કે મિલ્કશેક છે કે આવા ઠંડા પીણા એવોઇડ કરવાના. બહુ આઈસ્ક્રીમનો શોખ હોય તો ઉકાળીને ખાઈ લેવાનું, પી લેવાનું, પણ આઈસ્ક્રીમ નહીં ખાવાનું. અને હું મારા હવે આજે રાત્રે હું ગુજરાત જાઉં છું, અમારી ગુજરાતની ટૂર છે ડ્રામા, એટલે હું ગુજરાત જઈશ ને વડોદરા અમદાવાદ, ત્યારે હું મારા બધા આઈસ્ક્રીમના શોખ પૂરા કરું, કારણ કે ત્યાં ડ્રાય વેધર છે. પણ પાછું બોમ્બે આવું, કારણ કે બોમ્બે આવું તો કાં તો મારે લાઈન બદલી લેવી પડે, અને કાં તો મારે શહેર બદલી દેવું પડે. અને ડૉક્ટરો કહે છે, હું ઘણી વાર ડૉક્ટરો પાસે બહુ ઇલાજ માટે ગયો, મેં કીધું એલર્જી બ્રોન્કાઇટિસ તો કાયમી ઇલાજ શું, તો મને કીધું તમે બોમ્બે છોડી દો. તો જો મારે બોમ્બે ના છોડવું તો તમારે આ ડિસિપ્લિન લાવવું પડશે. બરાબર. બીજું, તમે બાકી કોઈ પણ પ્રોફેશન હોય તો એનો અભ્યાસ કરતા હોવ છો. આજે એક સંગીતકાર ગીત કરો એટલે ગુલામ અલી જેવો, ગુલામ અલી પણ રોજ સવારે ઉઠીને રિયાઝ કરતા, બરાબર. એક ઇન્સ્ટ્રુમેન્ટનો વગાડનાર પણ બહુ મોટો ફેમસ થઈ ગયો, હાજી રમકડું આટલો ઢોલક વગાડવામાં ફેમસ હતો, તો સવારે ઉઠીને રોજ 2-2.5 કલાક 3 કલાક રિયાઝ કરે. ડાન્સરો જે છે એ રોજ ડાન્સ કરે છે. ચિત્રકારો હોય છે, તમને રસ્તામાં જોયા છે ખબર છે, સ્કેચ કર્યા કરતા હોય, રોજના 50 સ્કેચ કરે બધા. તો આપણે કેમ રિયાઝ નથી કરતા? એક્ટિંગ લાઈનમાં કે રાઇટિંગમાં કે ડિરેક્શનમાં આપણે કેમ રિયાઝ નથી કરતા? કેમ એ પ્રેક્ટિસ નથી? તો એ કરો. ભાઈ વોઇસ એક્સરસાઇઝ કરો, રોજ સવારે ઉઠીને છાપવું અથવા મેગેઝિન અથવા નોવેલ કોઈ બી જોરથી વાંચો તો તમારો થ્રો સારો થશે, તમારા પ્રોનાઉન્સિએશન સુધરશે, તમારી ભાષા સુધરશે. એને ઓલ્યુને ઘણા બધા અહીંયા બોમ્બેમાં બહુ કાઠિયાવાડી લોકો બોલતા હોય, તો જ્યારે ન્યૂઝપેપરની ભાષા પ્યોર ગુજરાતી હોય છે, હે ને, એ વાંચો. અને હિન્દી સુધારવું હોય, હિન્દી વાંચો, નોવેલ કરીને વાંચો, તો આપોઆપ તમને ખ્યાલ આવશે શાના પર સ્ટ્રેસ આપવો છે, કયા શબ્દ પછી કોમા છે, કયું બોલાય છે, હે ને. તો ડિસિપ્લિનમાં આ બધી વસ્તુ આવી ગઈ કે હેલ્થનું, ચહેરાની ચમક, અવાજ માટે એક્સરસાઇઝ, મેમરી માટે પણ એક્સરસાઇઝ હોય છે, એ કરો. કારણ કે જો તમારા લાંબા ડાયલોગ આવશે તો શું કરશો, હે, મેમરી નહીં હોય તો ના ચાલે. તમે સુપરસ્ટાર હો સલમાન ખાન, તો એ એક લાઈન બોલ્યા પછી કટ કરાવે, પણ તમે જ્યારે નવા કોઈ બેકગ્રાઉન્ડ વગર જાઓ છો તો દે એક્સપેક્ટ કે તમે મોટું પણ નહીં. ઘણા કરાવે, અક્ષય કુમાર તો બહાર સામે પાટિયું રખાવે છે, એટલે અહીંયા કેમેરો હોય પણ અહીંયા પાટિયું નહીં, એટલે આપણને લાગે કે બોલી રહ્યું છે પણ એ વાંચતો હોય. ટેલિપ્રોમ્પ્ટર રખાવે છે, ઘણું બધું. ન્યૂઝ રીડરો બધા ટેલિપ્રોમ્પ્ટર રખાવે છે. પણ આપણે એ બહાનાઓ અથવા એ એક્સક્યુઝિવ શોધવા જ કેમ? એ આપણે આપણી જાતને એવી કેમ ના તૈયાર કરીએ? તો મેમરીની એક્સરસાઇઝ,
છે, અવાજની એક્સરસાઇઝ છે, તમારા શરીરની એક્સરસાઇઝ છે, તમારા જીવનમાં નિયમિતપણું લાવો, ડિસિપ્લિન લાવો. આ બધી બહુ જરૂરી છે. અને આ ખાલી એક્ટરને નથી, હું રાઇટિંગની બી વાત કરું. અલગ અલગ રિલિજનને ભૂલી જઈએ, પણ સવારે 4 વાગે ઉઠીને હું લખતો હતો. હું જ્યારે રાઇટિંગ કરતો હતો ને ખૂબ, એના કેટલા બધા ફાયદા છે. આપણે ધર્મમાં ભલે એને કહેવાય કે બ્રહ્મ મુહૂર્ત છે ને, પણ અધરવાઇઝ બી વિચાર કરો કે 4 વાગે એટલી શાંતિ હોય, તમે આખું ઊંઘ્યા પછી ફ્રેશ જાગ્યા હો. સાંજે રાત્રે લખવા બેસો ત્યારે તો તમે ઓલરેડી આખા દિવસની લથડ પથડ એ બધું યાદ આવ્યા કરે, બરાબર થાકી ગયા હો, ઊંઘ આવતી હોય, તો એ ડિસિપ્લિન. એના પછી આવશે ઓબ્ઝર્વેશન. તમે રાઇટર બનવા માંગતા હો, ડિરેક્ટર બનવા માંગતા હો, એક્ટર બનવા માંગતા હો, ઓબ્ઝર્વેશન, સતત ઓબ્ઝર્વ. રસ્તામાં ચાલતા હોય તો સામે કોણ ચાલે છે, બસમાં હો તો બસમાં ઓબ્ઝર્વ કરો. કેટલા કેરેક્ટર મળી જશે તમને એમાંથી. અને આપણું છે ને મગજ તો કોમ્પ્યુટર છે, એટલે આંખોથી પહેલા જુઓ, પછી એને મગજમાં સેવ કરો, અને પછી જ્યારે એની જરૂર હોય ત્યારે એને ઇમ્પ્લિમેન્ટ કરો. એટલે સાદું જો એક આમ ચાલતો હોય ને કોઈ, તો એને જુઓ કે કેવી રીતના ચાલે છે, અને પછી સેવ કરો. એ ના થતું તો હું તો એવું કરું છું કે આમ ચાલતો હોય તો એની પાછળ હું જરાક આમ ચાલુ. હંમેશા રિહર્સલ શું કહીએ છીએ આપણે, 4 વસ્તુ કરીએ છીએ ને, સારા અક્ષર થાય એના માટે ઘૂંટીએ છીએ ને, એ શું છે? એ ઘૂંટે છે કે કોઈ આમ કરીને ચાલતો હોય ને કોઈ ભિખારી, તો એ કરી જુઓ ને તમે. એ 3-4 વાર કરશો ને, એ પછી મેમરીમાં નાખી દો, અહીંયા સેવ કરી દો. અને પછી ક્યારેક કોઈ પ્રોજેક્ટમાં આવે કે યાર તમે છે ને હેન્ડીકેપ છો, એ હેન્ડીકેપ છો કહો એટલે તમારી પાસે 10 ઓપ્શન હોય કે આમ બી જોયેલું, આમ બી જોયેલું, આમ બી જોયેલું, બરાબર. એટલે ઓબ્ઝર્વેશન બહુ જરૂરી છે. કે કોઈ બોલે છે, આપણે તો કેવું છે, બહાર જઈએ ને તો સમોસા ખાઈએ છીએ, આવું કોઈ બોલે છે, એ જોઈ લો. પોતે એવું બોલવાનું ટ્રાય કરો, એ કરીને સેવ કરી લો, પછી એને ઇમ્પ્લિમેન્ટ કરો. ઘણા લોકો સ નથી બોલી શકતા, અથવા સ જ બોલે છે, ચાલો આપણે બધા આમ જીવામાં કરાવે. એ જોઈ લો, ઓબ્ઝર્વ કરો, સેવ કરી લો, પછી એને કોઈ કેરેક્ટરમાં ઇમ્પ્લિમેન્ટ કરો. એટલે ઓબ્ઝર્વેશન બહુ જરૂરી છે. 2-3 વાર જોઈએ તો એને રિપીટ કરી લો. તમારે સ્વભાવ એમાંથી હું બાકાત નથી, મેં તો મારા સ્વભાવને લીધે ઘણું બધું ગુમાવ્યું છે, પણ એટલે જ હું કહી શકી રહ્યો છું કે તમે સ્વભાવનું બહુ ધ્યાન રાખવું પડે. એટલે જ્યારે તમે ઉપર ચડતા હો ને, માણસ સીડી ચડતો ને, સીડી તો એક સીડી ચડે તો નીચેની સીડી કાપી ના નાખવાની, કારણ કે યાદ રાખો ને કે પાછા નીચે આવવાનું છે. ગોવિંદા વન ઓફ માય ફેવરિટ એક્ટર. એ ગોવિંદા માત્ર એક, મને એવું લાગે છે કે એવો હતો કે કોમેડી બી કરી શકતો, હીરો બી હતો, ઇમોશનલ સીન બી કરતો, ડાન્સ બી કરતો, ફાઇટ બી કરતો, બધું જ. અમુક એક્ટરો એ બધું નથી કરી શકતા, પણ એના સ્વભાવને જ લીધે પછી એને ચાલતો તો ત્યારે લોકો લેતા હતા, પણ પછી નહીં તો પછી. અને અમિતાભ બચ્ચન એના સ્વભાવને જ લીધે હજી પણ ચાલે છે. આજે ડિસિપ્લિન નિયમિતની વાત કરું છું ને, સવારે 7 વાગ્યાની શિફ્ટ હોય ને, અમિતાભ બચ્ચન 7 વાગે રેડી થઈને ત્યાં વેનિટી વર્કમાં બેઠો, એને બોલાવો કે ના બોલાવો. એટલે અમુક એક વાર મેં એવું સાંભળ્યું છે કે એ જ જે પ્રોડક્શનમાં કરતા હતા, એ લોકોની પાર્ટી હતી, રાતના 2-3 વાગે પાર્ટી પૂરી થઈ, તો એ સવારે 7 વાગે આવીને અમિતાભભાઈ આવીને બેસી ગયા. બાકીના યુનિટના લોકો બધા કોઈ 8 વાગે આવે, કોઈ 8:30 8 વાગે આવે, બધા લોકો. પણ એની ડિસિપ્લિન છે. એને નક્કી કર્યું છે કે મારે મેં આ ટાઈમ આપ્યો છે ત્યાં આવી જવાનું. એક જમાનામાં હું, આના પરથી યાદ આવ્યો, આડ વાત છે, એક જમાનામાં હું આ છે ને મેક બિલીવ જેમ કીધી ને, મેક બિલીવ આ છે, આ જો મેક ફ્રેશ નથી, ફ્રેશ. હવે ખાતરી નથી કે આમાં ફ્રેશ જ છે, બરાબર, પણ મેક બિલીવ છે, ક્યાં ફ્રેશ છે. તમે ઘરે ડોક્ટર આવે ઘરે તો શર્ટ પેન્ટમાં જ આવે છે, પણ ડ્રામા સિરિયલ ફિલ્મમાં છે ને એ વ્હાઈટ એપ્રન કરીને આવે, એ મેક બિલીવ છે. અહીંયા તમે ઇન્સ્પેક્ટર ને પોલીસ વાળાને જુઓ, વ્હાઈટ શર્ટ ને ખાકી પેન્ટ પહેરશે, એ આખું યુનિફોર્મ ને કેટલા મને સ્ટાર મળ્યા છે, કેટલા મેડલ મળ્યું, બધું લઈને નથી ફરતા હોતા, પણ જ્યારે સ્ક્રીન પર કે ડ્રામામાં આવે ને તો યુનિફોર્મ સાથે જ આવે, એ મેક બિલીવ છે, બરાબર. તો હા, જસ્ટ ફ્રેશ નથી, એ મેક બિલીવ. તો એ આપણે માની લેવાનું કે ફ્રેશ છે. એ મેક બિલીવ સાથે પીશો ને તે ફ્રેશ જ લાગશે.
મગજમાં જો વિચારી લાગશો ને કે ભાઈ આ ક્યાંનું ને આમાં કચરો હશે ને તો તમારું પેટ બગડશે. એડવર્ટાઇઝમેન્ટ છે ને તો સ્વભાવ હે ને કે તમે જ્યારે ઉપર ચડતા હો ને ત્યારે અમુક જુનિયર લોકો સાથે કે પહેલા લોકો સાથે કે આપણા જૂના મિત્રો સાથે તમે રિલેશન તોડી નાખો ને તો પાછા જ્યારે આવવાના છો ને ત્યારે તમારે એ લોકો જ પાછા મળવાના છે. જે રસ્તે તમે જવાના છે એ રસ્તે પાછા આવવાના છો. તો એ હંમેશા યાદ રાખો. ઘણા લોકો હવામાં છકી જતા હોય છે, એના બદલે તો તમે નમ્રતા જાળવી રાખો. અમિતાભ બચ્ચન નમ્રતા જાળવી રાખે હજી બી. તો લોકોને એમ લાગે કે અમને લો ને કોઈ કટકટ નથી, ટાઈમ પર આવી જ જશે ને કોઈ છે. ડર ના લાગવો જોઈએ. આપણે આને કાસ્ટ કરીએ છીએ, ડર લાગે ને જેના માટે અને યાર આ રોલ માટે આને જ લેવો પડશે તો કાસ્ટ તો કરી લે માણસ, પણ પછી ખબર છે કે આની સાથે આટલી હેરાનગતિઓ ઇનબિલ્ટ આવવાની જ છે. તો જ્યાં સુધી એનો પીરિયડ ચાલતો હોય, જ્યાં સુધી બહુ એની જરૂર હોય ત્યાં સુધી જ એની પાસે જશે. પછી લોકો તરત કટ ઓફ થશે. ત્રીજું છે ને હવે છેલ્લું સાતત્ય. કન્ટિન્યુઅસલી તમારે કરવું પડે, કોન્સ્ટન્ટલી કરવું પડે. મેં છે ને કોલેજમાં પ્લે કરેલો, પછી તો નોકરી લાગી ગયો ને, પછી ઓલી નોકરી છૂટી ને પછી પાછો આવેલો. પછી તો મારે પેલું મારે લગ્ન થઈ ગયા ને ઘરે બધા ખાતરાવાળા ના પાડતા હતા. એ બધા મારો છે ને હું લેક્ચરર હતો બરોડા ફાઇનાન્સમાં, એને બોર્ડ પર લખી રાખેલું ઓલ રીઝન્સ આર એક્સક્યુઝીસ. દરેક મોટામાં મોટું કારણ પણ બહાનું જ છે. એ જ્યારે તમે નક્કી કરી લેશો, આજે તો વર્કશોપમાં નહીં જવાય, પેટ બરાબર નથી, કાંઈ નહીં, છે ને ટોયલેટ છે, ગોળી લઈ લો. વેર દેર ઇઝ અ વિલ દેર ઇઝ અ વે. બાકી બધા જ રીઝન એક્સક્યુઝીસ હોય છે. એ નક્કી કરી લો. એટલે સાતત્ય સતત કરે. આમાંથી હું પણ બાકાત નથી, હું પણ તમને કહી દઉં. હું ડ્રામા લાઈનમાં હતો અને ખૂબ કર્યા. ઇવન આમનો જે નાટકનું મેં કીધું ને કે મારે કાઠિયાવાડી બોલવાનું હતું, જરીક કોલાજો રાખજો, ત્યાં સુધી મારું નામ એટલું થઈ ગયેલું કે હું, રાજીવ મહેતા અને ટીકુ તરસાણી, અમે 3 જણા એ પ્લેમાં હતા. 3 જણા. ટીકુ તરસાણીના ઘણી ફિલ્મો કરી ચૂકેલા હતા. રાજીવ મહેતાની ત્યારે બા બહુ બેબી અને એક બરો સપનો કા એના લીધે બહુ ફેમસ હતો. તોય એ ડ્રામા મારી એન્ટ્રી પડે ને એટલે સીટીઓને ક્લેપ્સ આવતી, કારણ કે એના પહેલાના મારા નાટકમાં એટલું એવું કરેલું. પણ પછી એ નાટક પછી મેં મારી ફિલ્મો મને લખવાની મળી, એટલે ફિલ્મો લખવા ગયો તો નાટક લાઈન ડ્રામા કરવાનો ટાઈમ જ નહોતો મળતો. એના પછી 2008માં પાછો આવ્યો. તો ત્યાં સુધી લોકોની મેમરી છે ને બહુ ઓછી છે, તરત ભૂલી જાય લોકો. લોકોની મેમરી એવી છે કે તમે 2 વર્ષ ના દેખાવ ને ફરી પાછું બેક ટુ સ્ક્વેર વન તમે આવી જાઓ, પાછું તમારે કરવું પડે. એના માટે બી તમારે સાતત્ય સતત કરવું પડે, કન્ટિન્યુઅસલી. એનાથી 2 ફાયદા થશે. તો લોકોને યાદ રહેશો તમે, લોકો સ્વીકારશે, અને સતત કરશો ને તો તમારી એટલી એક્સરસાઇઝ છે ને, તમે રોજ એક્સરસાઇઝ કરશો. આ એવું છે કે મારી દીકરી એ રનિંગ રેસમાં પાર્ટ લીધો અને મેડલ જીતીને આવી, પછી 3 દિવસ આવી બહુ પગ દુખે છે. તો મેં ત્યારે જ એને કીધેલું કે એના પહેલાથી તમારે 15 દિવસથી રોજ દોડવાની પ્રેક્ટિસ કરવી પડે. ખાલી રેસના દિવસે દોડો એ ના ચાલે, સતત તમારે દોડવું પડે. જીવનમાં તમારે એક્સરસાઇઝ બી કરવી હોય તો આજકાલ બધા જીમ કરે છે, તો જુઓ તમે જીમ કરશે બહુ સારા દેખાશે, પછી 1 મહિનો જીમ છોડશે એટલે પાછા એવા ખરાબ થઈ જશે. સાતત્ય સતત કે વોઇસ ને થ્રોની એક્સરસાઇઝ છે કે જેથી એ બી સતત કરી રાખવું પડે. એમ નહીં કે બધા આ થઈ ગયું, સતત. બરાબર. અને એના પછી તમારે આ જ લાઈનમાં આગળ વધવું હોય તો એના માટે તમારે ટાર્ગેટ બનાવીને પ્લાનિંગ કરવું પડશે. તમારું ટાર્ગેટ શું છે, શું કરવું છે? તમારે ફિલ્મ લખવી છે, એ પ્રમાણે પછી પ્લાનિંગ કરવું પડે. ટાર્ગેટ અને પ્લાનિંગ, એ પ્લાનિંગમાં બધું જ આવી ગયું. એકવાર ટાર્ગેટ નક્કી થાય, ધારો કે તમે વિચાર કરો કે મારે હીરો જ બનવું છે, લીડ એક્ટર જ બનવું છે, આ તમારો ટાર્ગેટ થઈ ગયો. એના પછી પ્લાનિંગ કરવું પડે. એના માટે પ્લાનિંગમાં પછી તમારે એક તો ફિઝિકલ પ્લાનિંગ કરવું પડે, તમારે તમારું ટાઈમ પ્લાનિંગ કરવું પડે, તમારે તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું પડે કે ભાઈ હું આ જ લાઈનમાં જવાનો છું અને અત્યારે તરત મને કામ નહીં મળે, ધારો કે 2 વર્ષ, તો એ 2 વર્ષ તમે સસ્ટેન કરવા, જેમ કે તમે બહારગામથી લોકો આવો છો તો એ 2 વર્ષ તમારે સસ્ટેન તો કરવું પડે ને. તો એ તમારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું પડે કે ભાઈ ચલો હું આ રૂમમાં ભાડેથી રહી, તો ધારો કે આ રૂમનું ભાડું 10,000 રૂપિયા છે મહિના,
મારા ખાવા પીવાના ધારો કે 10,000 થાય છે, મારા આવવા જવાના હું બસમાં ટ્રેનમાં ટ્રાવેલિંગ કરીએ બધા પ્રોડ્યુસરોને મળવા જઈએ તો એના તરફ તો 30,000 રૂપિયા મહિનાના થાય. તો એક વર્ષ જો મને કામ નહીં મળે તો 30 ગુણ્યા 12 આટલા રૂપિયા તો મારે મારું એટલું તો ફાઇનાન્સ કે એક વર્ષ કામ નહીં મળે તો પણ હું સસ્ટેન કરી શકીશ એનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું પડે. હું બરોડાથી બોમ્બે આવ્યો તો મેં શું કર્યું, મેં એક તરફ નોકરી લઈ લીધી, હું લિન્ટાસ એડવર્ટાઇઝિંગમાં વિઝ્યુઅલાઇઝરની મેં જોબ કરી હતી અને એની સાથે મેં કર્યું એવું. એટલે તમારે તમારું ફિઝિકલ પ્લાનિંગ કરવું પડે, તમારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું પડે, તમારું મેન્ટલ પ્લાનિંગ કરવું, મેન્ટલી તમારે છે ને એ રીતે તમારી જાતને તૈયાર કરવી પડે. નહીં તો બહુ આ ક્ષેત્ર એવું છે કે ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન આ બધું બહુ આવી જાય. એટલે તમારી મેન્ટલી પણ તમારી જાતને તૈયાર કરવી પડે. એટલે જે હું કહું છું ને કે ટાર્ગેટ અને પ્લાનિંગ, એટલે પહેલા ટાર્ગેટ બનાવો અને પછી એ ટાર્ગેટ પ્રમાણેનું પ્લાનિંગ. રાઇટર બનવું તો રાઇટર કે ભાઈ મારે આ ટાર્ગેટ બનાવવું, પછી એ પ્રમાણેનું પ્લાનિંગ બનાવવું. બરાબર, આ આપણા એ થયા પોઈન્ટ કે ભાઈ તમારે આ લાઈનમાં, આ ક્રિએટિવ લાઈનને જ પ્રોફેશન બનાવવું હોય તો કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના, ડુ એન્ડ ડોન્ટ્સ બેઝિકલી. આ મારા મુદ્દાઓ લેક્ચર હતો. કેટલા વાગ્યા? સવા. આપણે 5 મિનિટનો બ્રેક લઈએ પછી એક બીજો ટોપિક શરૂ.